ઓકે ચલો, તો આજે આપણે મેથ્સ ગણિતનો જે છે એ ત્રીજો લેક્ચર છે. આપણે પર્સન્ટેજ ટકાવારી જે છે એ શીખી રહ્યા હતા. તો ટકાવારીનો આ આપણો નેક્સ્ટ લેક્ચર છે. આજનો લેક્ચર અત્યંત મહત્ત્વનો રહેવાનો છે. આની અંદર તમારા ઘણા બધા કોન્સેપ્ટ જે છે એ ક્લિયર થશે. આજના લેક્ચરની અંદર આપણે જે છે એ પર્સન્ટેજ એટલે કે જે ટકાવારી જે છે, પર્સન્ટેજ એટલે કે જે ટકાવારી જે છે એ અને જે ફ્રેક્શન, આ બંને વચ્ચેનો સંબંધ જોઈશું કે પર્સન્ટેજ અને ફ્રેક્શન, ટકાવારી અને ફ્રેક્શન આ બંને વચ્ચે શું સંબંધ છે. એના આધારે જ આપણા બધા દાખલા જે છે એ કામ કરશે. પર્સન્ટેજ આપણે ઓલરેડી સમજી ચૂક્યા છીએ. પર્સન્ટેજ એટલે ટકાવારી, સેન્ટ એટલે 100. તો એવી જ રીતે આજે સમજીએ કે ફ્રેક્શન એટલે શું. સૌથી પહેલાં કીવર્ડને સમજીએ કે ફ્રેક્શનનો મતલબ શું થાય. તો કે ફ્રેક્શનનો મતલબ થાય ભાગ. ફ્રેક્શનનો મતલબ શું થાય? ભાગ. ફ્રેક્શનનો મતલબ ભાગ અથવા હિસ્સો. ફ્રેક્શનનો મતલબ શું થાય? ભાગ અથવા હિસ્સો. તો કોઈ ભાગ હોય, ફોર એક્ઝામ્પલ સમજો કે એક રોટલી છે, તો કે 4 જણા વચ્ચે બાંટવાની છે. ગોળ રોટલી છે, 4 જણા વડે બાંટવાની છે. તો આપણે આવી રીતે ભાગ કરી શકીએ તો 4 જણાને એક એક ભાગ મળશે. તો આ શું થઈ ગયું? આ એક રીતે ભાગ થઈ ગયો, હિસ્સો થઈ ગયો. આ એક રીતે શું થઈ ગયું? ભાગ થઈ ગયો, હિસ્સો થઈ ગયો. તો એને જ આપણે ફ્રેક્શન કહીએ. ફ્રેક્શન જે છે, ફ્રેક્શન એ સામાન્ય રીતે અપૂર્ણાંક સાથે જોડાયેલો છે. અપૂર્ણાંક સાથે. અપૂર્ણાંક એટલે શું? તો કે અપૂર્ણાંક એટલે શું? તો કીવર્ડને બ્રેક કરીએ તો ખ્યાલ આવે. અપૂર્ણાંક એટલે કે પૂર્ણાંક એટલે શું? તો કે પૂર્ણ અંક. પૂર્ણાંક એટલે શું? પૂર્ણાંક એટલે કે જે એવો અંક કે જે પૂર્ણ હોય, હોલ જે પૂર્ણ અંક હોય એને પૂર્ણાંક કહેવાય, એટલે પૂર્ણાંક. પણ અપૂર્ણાંક એટલે કે જે પૂર્ણ નથી, એ અપૂર્ણ છે, અધૂરો અંક હોય એ. તો આપણે જોયું કે પહેલાં રોટલી એક હતી, તો એ પૂર્ણ હતી, પણ હવે એના 4 ભાગ કરી નાખ્યા. તો એ શું બની ગઈ? એ અપૂર્ણાંક બની ગઈ. એ અપૂર્ણાંક એ ટુકડામાં વિભાજિત થઈ ગઈ, એટલે તો એ ફ્રેક્શન બન્યું. તો પહેલી વસ્તુ, પૂર્ણાંક એટલે શું? જે પૂર્ણ હોય, જે પૂરેપૂરું હોય એ. પણ જ્યારે એના ટુકડા કરી નાખો, જ્યારે એ બ્રેકડાઉન થઈ જાય, જ્યારે એના ટુકડા થઈ જાય, તો એ શું બની જાય? ત્યારે એ અપૂર્ણાંક બની જાય. અને જ્યારે અપૂર્ણાંક બને ત્યારે તો ફ્રેક્શન એટલે કે ભાગ જે છે એ ચર્ચામાં આવે. ફ્રેક્શન હંમેશા કોની અંદર જોવા મળે? તો કે ભાગની અંદર, ટુકડાની અંદર, અપૂર્ણાંકની અંદર જોવા મળે. તો આટલી વસ્તુ તમારા મગજમાં પહેલાં ફિટ થઈ ગઈ હશે. તો હવે અપૂર્ણાંકને નાને બહુ લેવા દેવા છે એ આપણે થોડું સમજીએ. તો આપણે જોયું કે પહેલાં માની લો કે એક રોટલી છે, 4 જણા વચ્ચે વિભાજિત કરી. તો આને આપણે એવું કહી શકીએ કે એક રોટલી એને 4 વડે વિભાજિત કરી. તો 1/4. એક રોટલી હતી તો કે 1/4. 1/4 આવું કહી શકાય. તો કે હા, એવું કહી જ શકાય. માની લો કે એક બહુ મોટો લાકડીનો ટુકડો છે, બહુ મોટો લાકડીનો ટુકડો છે. હવે આના 5 ભાગ કરી નાખે. 1, 2, 3, 4 અને 5. 1, 2, 3, 4 અને 5. તો શું થયું? તો આમાં પણ એવું જ થયું ને કે એક લાકડીનો ટુકડો હતો, એના 5 ભાગ કરી નાખ્યા. 5 ભાગ જે છે કરી નાખ્યા. તો આ શું થઈ ગયું? આ ફ્રેક્શન થઈ ગયું, એ ટુકડામાં વિભાજિત થઈ ગયું. હવે તમને એવું લાગે આનો ટકાવારી યારે શું લેવા દેવાનું? તો એ બધી વસ્તુ આપણે સમજીએ. હવે જો આ જે ફ્રેક્શન જે છે, ફ્રેક્શનને વાંચવા માટેની હું તમને આજે એક બીજી રીત કહું. આપણે ઉપરથી વાંચ્યું. ઉપર હોય એને કહેવાય અંશ. ઉપર હોય એને શું કહેવાય? અંશ. અને જે નીચે હોય એને કહેવાય છેદ. ઉપર હોય એને કહેવાય અંશ અને નીચે હોય એને છેદ કહેવાય. તો આપણે આને અત્યાર સુધી એવી રીતે વાંચતા હતા કે 1/4 એટલે કે 1/4 ભાગ કર્યા. તો કે આ સાચી વાત. અહીંયા વર્તુળ, રોટલી, એના 4 ભાગ કર્યા. આને આપણે વાંચીએ 1/5 એટલે કે 1/5 ભાગ કર્યા. તો કે આ એક બહુ મોટો લાકડીનો ટુકડો હતો, એના 5 ભાગ કર્યા. તો કે ઓબ્વિયસ એ વાત સાચી છે. એવી રીતે બધા વાંચતા હશે, આખી દુનિયા વાંચતા હશે. પણ હવે આજે આપણે એક વાંચવાની એક અલગ ટેકનિક સમજીએ. અલગ ટેકનિક શું? તો આને આપણે એવી રીતે પણ વાંચી શકીએ ને કે 4માંથી 1. આ જે છે એને આપણે એવી રીતે પણ વાંચી શકીએ ને કે 4માંથી 1. 4માંથી 1. અને આપણે આને એવી રીતે વાંચી શકીએ 5માંથી 1. આવું તમે બહુ જોયું નહીં હોય, પણ હવે આપણે એ જ આપણો બેઝ બનશે. 4માંથી 1 અને 5માંથી 1 એ જ બેઝ બનશે. તમને એવું લાગે એ કઈ રીતે? તો આપણે બહુ પહેલાં જોયેલું હશે. માની લો કે કોઈ વ્યક્તિ છે, એને 20માંથી 18 માર્ક આવ્યા. 20માંથી 18 માર્ક આવ્યા. તો આ 20માંથી 18 અને આ 20માંથી 18. તો તમે વિચારીને કે આ બેમાંથી સાચું ગયું છે, આ બેમાંથી સાચું ગયું છે. તો કે ઓબ્વિયસ છે કે 20માંથી 18 આ બીજા નંબરનું જે છે એ સાચું છે. બીજા નંબરનું આ પહેલું રહ્યું એ ખોટું છે. તો મતલબ કે આને આપણે એવું કહી શકીએ ને કે હા, એ વાત સાચી કે અંશ અને છેદનો જ્યારે સંબંધ હોય, ફ્રેક્શનમાં જ્યારે કોઈ વસ્તુ લખેલી હોય, અપૂર્ણાંકમાં જ્યારે કોઈ વસ્તુ લખેલી હોય, ઉપર નીચે અંશ અને છેદમાં લખેલી હોય, તો એને આપણે એક રીતે એવું પણ કહી શકીએ કે 18ના 20 ભાગ. એ તો આપણે અત્યાર સુધી સમજેલા જ હતા કે 18ના 20 ભાગ. પણ એને આપણે બીજી રીતે પણ કહી શકીએ કે 20માંથી 18. 20 વસ્તુ જે છે ને એનો 18મો ભાગ. 20 વસ્તુ જે છે એનો 18મો ભાગ. જો હવે આપણે ધ્યાનપૂર્વક જોઈએ તો આપણને ખ્યાલ આવે કે પહેલી વસ્તુ આપણે જોયું. પહેલી વસ્તુ કે એક રોટલીના 4 ટુકડા કરેલા હતા. તો કે 1/4 એટલે કે એક રોટલીના 4 ટુકડા. તો અહીં આપણે એ પણ કહી શકીએ ને કે 4માંથી 1.
ચારે ચારને એક એક ભાગ મળશે, ચારે ચારને એક એક ભાગ મળશે. અહીંયા પણ સેમ એ જ વસ્તુ લાગુ પડે છે, બરાબર. માર્કના આધારે વધારે સમજવાનું, આપણે જેમ જેમ આગળ વધશું એમ આપણને આ બધી વસ્તુ ખ્યાલ આવતી જશે. આપણે થોડું ટકાવારીના એના આધારે આખી વસ્તુ સમજીએ. ફોર એક્ઝામ્પલ સમજો કે 20% એટલે શું થાય? તો કે 20% એટલે શું થાય? તો હવે ગમે ત્યારે ટકાવારી આવે ને તો આપણે પહેલાં એને ફ્રેક્શનમાં ફેરવી નાખવાની. શા માટે ફેરવવાની એ આપણે ધીમે ધીમે આગળ વધતા જશું, અથવા કઈ રીતે ફેરવી શકાય પહેલાં એ સમજીએ. 20% એને ફ્રેક્શનમાં ફેરવી છે તો કઈ રીતે ફેરવી શકાય? તો કે 20/100, 20/100, કારણ કે ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100. તો 20/100 તો આ 0 ઉડી ગયો અને 2 × 5 = 10, અથવા તો 20 ડાયરેક્ટ 100. તો જવાબ શું આવી ગયો? તો કે 1/5 જવાબ મળ્યો. આપણને જવાબ શું મળ્યો? 1/5 જવાબ મળી ગયો. તો આપણે એવું કહી શકીએ કે 20% એને ફ્રેક્શનમાં લખવા હોય તો 1/5 લખીએ કે 1/5. તો કે ઓબ્વિયસ, સાચી વાત છે. તો હવે પછીના દરેક દાખલાની અંદર આપણે ફ્રેક્શનનો ઉપયોગ કરીશું. તો કે 20% આપેલા તો આપણે ઉપયોગ કરીશું 1/5 ફ્રેક્શનનો. કઈ રીતે આવ્યું એ આપણે જોઈ લીધું. માની લો કે 25% આપેલા છે, તો 25% એટલે શું થાય? તો 25%માંથી ફ્રેક્શન દૂર કરવા છે તો કે 25/100 નિશાની કાઢવા માટે છેદમાં 100 મૂકવા પડે. તો આનું પણ આપણે કરીએ તો શું થાય? 25 × 100 તો 1/4 થઈ જાય. 25 × 100 તો 1/4. તો 25%ના ફ્રેક્શન આપણને કેટલા મળી ગયા? 1/4. 1/4 એ ફ્રેક્શન મળી ગયા. 1/4 એટલે કે 1/4 ભાગ, અથવા 4માંથી 1 એવું પણ આપણે કહી શકીએ. તો બસ આપણે આ જ આખા ફ્રેક્શનનો ખેલ સમજવાનો છે અને આ બધા ફ્રેક્શનનો ઉપયોગ કરવાનો છે. તો અમુક મહત્વના જે ફ્રેક્શન જે છે એ બધા તમને ખબર હોવી જોઈએ. તો પહેલાં આપણે બધા ફ્રેક્શન જે છે એ લઈ લઈએ. પહેલાં તો 1/1. 1/1 એટલે કે એને કહેવાય 1 અને એને કહેવાય 100%. મેં તમને બહુ પહેલાં ચલાવેલું હતું કે દરેક વસ્તુ પોતાનામાં 100% જ હોય છે. તમે તમારામાં 100% છો, હું મારામાં 100% છું. કોઈ વસ્તુ, દરેક વસ્તુ હંમેશા પોતાનામાં 100% જ હોય છે. એના ભાગ પાડો, અલગ અલગ ભાગ પાડો, એને ફ્રેક્શનમાં, ટુકડામાં વિભાજિત કરો, ત્યારે એ અપૂર્ણાંકમાં પહોંચે, ફ્રેક્શનમાં પહોંચે, અલગ અલગ ભાગમાં પહોંચે, અને ત્યારે એની ટકાવારી ઘટતી જાય. ત્યારે એની ટકાવારી જે છે એ ઘટતી જાય. જેમ કે એક રોટલીના આપણે 4 ભાગ કર્યા, અથવા એક લાકડાનો ટુકડો હતો એના 5 ભાગ કર્યા. તો જ્યારે નહોતા કર્યા 4 ભાગ કે 5 ભાગ, ત્યારે તો એ પોતાનામાં 1 ભાગ હતો, એટલે કે 100% હતું. ત્યારે એ કેવું હતું? 100%. તો કે 1 એટલે કે 100%. હવે બીજું સમજીએ કે માની લો કે બીજો હિસ્સો જે છે સમજીએ. માની લો કે 50% છે. તો 50% એટલે શું? તો કે 50% એટલે કે અડધું. 50% એટલે કે અડધું. તો એનું ફ્રેક્શન શું થઈ જાય? 1/2. 1/2. કોઈ એમ કે હું ન માનું તો સમજી લઈએ 50%ની નિશાની કાઢવા માટે છેદમાં 100 અને 50 દૂ 100, તો 1/2 આપણને આવી ગયું. તો ગમે ત્યારે 50% તમને દેખાય તો તમારે તરત એનો ફ્રેક્શન લખી નાખવાના 1/2. હવે માની લો કે 1/3 આ ફ્રેક્શન કોનો છે? તો 1/3 ફ્રેક્શન જે છે એ 33.1/3 છે. 33.1/3 જ્યારે ફ્રેક્શન તમે કાઢો તો 1/3 આવે. તો આપણે જે અત્યંત મહત્વના ફ્રેક્શન જે છે એ બધા એકવાર જોઈ લઈએ, બરાબર. તો કે 1/1 એટલે શું થાય? તો કે 1%. 1/1 એટલે કે 1%. તો એને એક રીતે 100% કહી શકાય. 1/1 એટલે જવાબ શું આવે? 1 જ આવે. તો એ પોતાનામાં 100% છે. બીજી વસ્તુ જોઈએ કે 1/2 એટલે શું થાય? તો કે 1/2 એટલે થાય 50%. 1/2 એટલે થાય 50%. હવે 1/3 એટલે કેટલા થાય? તો કે 1/3 એટલે થાય 33.1/3. 33.1/3. 1/4 એટલે કેટલા થાય? તો કે 1/4 એટલે થાય 25%. 25%. કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ જે છે એ 25% હોય. કોઈ પણ વસ્તુનો ચોથો ભાગ હોય એ 25% હોય. ચલો, આને તમે એવી રીતે પણ સમજી શકો. આને આપણે થોડું પ્રેક્ટિકલ રીતે સમજવાની કોશિશ કરીએ. માની લો કે એક બહુ મોટો લાકડીનો ટુકડો છે. એક બહુ મોટો લાકડીનો ટુકડો છે. તો આ જે બહુ મોટો લાકડીનો ટુકડો છે આ પોતાનામાં કેવો છે? તો કે પોતાનામાં 100% છે. પોતાની અંદર કેવો છે? 100%. 100%. પોતાની અંદર 100% છે. પણ હવે એના 4 ટુકડા કરી નાખ્યા. આ 1, આ 2, 3 અને 4. 4 ટુકડા કરી નાખ્યા. 1, 2, 3 અને 4. તો હવે શું થઈ ગયું? 4માંથી 1 ટુકડો. 4માંથી 1 ટુકડો. તો દરેક એના 4 ટુકડા કરી નાખો તો દરેક ટુકડો 25-25નો હશે. દરેક ટુકડો ઓબ્વિયસ છે, જોઈ શકીએ ને. કારણ કે જો આખું કેટલાનું છે? આખો ટુકડો 100% હતો. આખો ટુકડો 100% હતો. હવે 4 ભાગ કરી નાખ્યા. તો જો આ 25%, આ 25%, આ 25% અને આ 25%. બધાનો સરવાળો કરો તો જ 100 થાય. તો સમજાણું કે 1/4 એટલે 25% કઈ રીતે થાય? 1/4, અથવા તો હિસાબ કરી અને પણ જોઈ શકો. સેમ આ જ વસ્તુ 1/5 એટલે શું થાય? તો કે 20%. 20%. એ પણ આપણે જોઈ લઈએ. માની લો કે એક બહુ મોટો લાકડીનો ટુકડો છે. તો એ પોતાનામાં કેવો છે? 100% છે. પોતાનામાં 100%. પણ હવે એના 5 ભાગ કરીએ. 1, 2, 3, 1, 2, 3, 4 અને 5. તો હવે દરેક ટુકડો કેટલાનો હશે? 20-20%નો. આ 20, 40, 60, 80 અને 100. બરાબર. તો આવી રીતે કોન્સેપ્ટ પણ તમારા જે છે એ ક્લિયર હોવો જોઈએ. હવે માની લો કે 1/6 એટલે કેટલા ટકા થાય? તો 1/6ની ટકાવારી જે છે 1/6. તો 1/6ની વાત કરીએ તો એ 16.2/3 થાય. આ બધા તમારે યાદ રાખી લેવાના. 1/6 એટલે કે 16.2/3 થાય. 16.2/3.
1/7 એટલે કેટલા થાય? તો 1/7 એટલે કે 14.2% થાય. 14.2%. 14.2% આનો હિસાબ કરશો એટલે 1/7 આવશે. હવે સમજીએ કે 1/8 એટલે કેટલા થાય? તો 1/8 એટલે કેટલા થાય? તો કે 12.5% થાય. 12.5%. 12.5%. અથવા તો આપણે આને એવી રીતે પણ લખી શકીએ ને 12 અને 1/2%. આ 12 પૂરા અને 1/2. ગમે ત્યારે આવી અપૂર્ણાંકમાં વસ્તુ લખેલી હોય તો 12 1/2. તો આનો મતલબ શું કે 12 પૂરા અને 1/2. એને તો 12.5 કહીએ ને, 12 પૂરા અને 1/2. આને આવી રીતે પણ લખી શકાય. આ જે 12.1/2 છે ને એને આવી રીતે પણ લખી શકાય. 12 + 1/2. કારણ કે 12 પૂરા અને ઉપર અડધું, તો એને તો આપણે 12.5% કહીએ ને. તો ફરીથી જોઈએ કે 1/8 એટલે કેટલા થાય? તો કે 1/8 એટલે 12.5. 12.5% થાય, જેને આપણે 12.1/2% પણ લખી શકીએ. અને આ તો ઓબ્વિયસ છે ને. આપણે 1/4% કેટલા જોયા હતા? તો કે 1/4 આપણે કેટલા ટકા જોયા હતા? તો કે 1/4 હતા 25%. 1/4 25% હતા. તો હવે આ 1/4 એનું અડધું કરવી તો કેટલું થાય? એનું અડધું કરીએ તો 1/8 થાય. તો અહીંયા પણ અડધું થાય ને, તો અહીંયા 25 અડધા થઈ જાય. 25 અડધા કેટલા થઈ જાય? 12.5% થઈ જાય. તો એના આધારે તમારે યાદ રાખી લેવાનું. હવે સમજીએ કે 1/9 એટલે કેટલા થાય? તો કે 1/9 એટલે કેટલા થાય? તો કે 1/9 ની વાત કરીએ તો એ 11.19% થાય. 11.19%. 11.19%. 11.19%. હવે સમજીએ કે 1/10 એટલે કેટલા થાય? તો 1/10 એટલે કે 10% થાય. 1/10 એટલે કેટલા થાય? તો કે 10%. 1/10 એટલે 10%. હવે સમજીએ કે 1/11 એટલે કેટલા થાય? તો કે 1/11 એટલે થાય 1/11 ની વાત કરીએ તો 9.111% થાય. એ 9.111. 9.111. સેમ આ જ વસ્તુ 1/9 શું હતી? 1/9 જે હતું 1/9 એ 11.19 હતું. 11.19 હતું. તો આવી રીતે આ બધા ફ્રેક્શન જે છે એ તમને યાદ હોવા જોઈએ. ધીમે ધીમે આપણે આ યાદ રાખવાની ટ્રીક પણ જોઈ લઈશું, પણ આ બધા ફ્રેક્શન તમને યાદ હોય. ગમે ત્યારે 9.111% આપેલો હોય તો આપણે 1/11 નો ઉપયોગ કરવાનો. અને 1/9 આપેલા હોય તો 11.19% ઉપયોગ કરવાનો છે. બીજી વાત કરીએ કે માની લો કે 1/14. 1/14 જે છે 1/14 એ પણ અમુક વાર આવતું હશે. તો 1/14 એટલે થાય 7.117%. 7.117%. 7.117%. હવે માની લો કે અમુક વાર આપેલું 1/40. તો કે 1/40 નો મતલબ થાય 2.5%. 2.5%. 2.5%. કોઈ કે હું ન માનું તો ચલો આપણે જોઈ લઈએ. 2.5 છે. 2.5%. તો હવે એમાંથી માની લો કે પોઈન્ટ કાઢી નાખવી. તો પોઈન્ટ કાઢી નાખવી તો શું થાય? 25% અને છેદમાં 10. 25% છેદમાં 10. પોઈન્ટ કાઢ્યો એના. હવે 25%ની નિશાની કાઢી નાખવી તો છેદમાં બીજા શું થાય? 100 થઈ જાય. છેદમાં 100. તો 25 ચોક 100. 25 ચોક 100. તો શું આવ્યું? 1/40 આવી ગયું. તો અહીંયા એ તો હતું 1/40 બરાબર 2.5%. 1/40 બરાબર 2.5%. તો આ બધા ફ્રેક્શન જે છે એ પહેલાં તો તમને યાદ હોવા જોઈએ. કારણ કે આ ફ્રેક્શનનો ઉપયોગ કરીને તો આપણે ખૂબ જ ઝડપથી ગણતરી કરી નાખશું અને ખૂબ જ ઝડપથી જે છે એ ગણતરી કરી અને ફટાફટ ચૂટકીઓમાં જવાબ આવશે. તો પહેલું સ્ટેપ છે તમને બધા ફ્રેક્શન યાદ હોવા જોઈએ. ફ્રેક્શન યાદ ન હોય તો એનો બીજો રસ્તો પણ છે, એ પણ આપણે ત્યારે જે છે એ જોઈ લઈશું. અહીંયા જો મેં બધા ફ્રેક્શન જે છે એ લખેલા છે તો અહીંયા જોઈ લઈએ એકવાર. 1 એટલે તો કે 100%. 1 એટલે શું? તો કે 100%. બીજું 1/2 એટલે 50%. 33.1/3% એટલે 1/3. આમાં જો તમને ઊંધું ખબર હોવી જોઈએ. હંમેશા ટકાવારી તો આપેલી જશે. રકમમાં હંમેશા ટકાવારી આપેલી હશે કે 33.1/3%. તો ગમે ત્યારે 33.1/3% આપેલા હોય તો એની બદલે એની બરાબર તમારે લખી નાખવાનું 1/3. પછી 25% આપેલું હોય તો 25% એટલે 1/4. 20% આપેલું હોય તો કે 1/5. 16.2/3% આપેલું હોય તો 16.2/3% એટલે 1/6. આને તમે એવી રીતે યાદ રાખી શકો 16.2/3%. તો અહીંયા 2 તરી 6 થાય. 2 તરી 6 તો 1/6. ડાયરેક્ટ લખી નાખવાનું 1/6. રકમની અંદર આ ટકાવારી આપેલી હશે 16.2/3%. 16.2/3%. તો ત્યાં તમારે તરત શું લખી નાખવાનું કે 16.2/3% એટલે 1/6. હવે બીજી ટકાવારી છે 14.2%. 14.2%. તો 14.2% થાય એટલે થાય 1/7. 1/7. 1/7. પછી 12%. તો 12%. 12.1/2% આપેલું હોય તો કે 1/8. 1/8. 11.19% આપેલું હોય. 11.19% આપેલું હોય તો 1/9. અને 10% આપેલું હોય તો 1/10. 11 અને 9 આ બંનેનું અલગ અલગ છે. 11 અને 9નું એકદમ અલગ અલગ છે. 9.111% આપેલું હોય. 9.111% આપેલું હોય. 9.111. તો એનો મતલબ થાય 1/11. 1/1 જે છે એ 7% આપેલું હોય. 1/7%. તો થાય 1/14. અને 1/40 આપેલું હોય તો 2.5% અથવા 2.5% આપેલું હોય તો 1/40. નીચે બીજા પણ ફ્રેક્શન આપેલા છે, એ બધા કામના નથી. શરૂઆતના
1, 1/2, 1/3, 1/4, 1/5, 1/6, 1/7, 1/8, 1/9, 1/10 અને 1/11. આ બધા તમને મોઢે યાદ હોવા જોઈએ. મોઢે યાદ ન હોય તો પણ કંઈ ચિંતા નથી. આપણે ધીમે ધીમે જેમ જેમ આગળ વધશું આ બધા હું તમને યાદ રખાવડાવી દઈશ. હવે આ બધાનો ઉપયોગ કરી અને આપણે ચૂટકીમાં જે છે એ જવાબ લાવી દઈશું. નીચે બીજા આપેલા છે એટલે કંઈ કામના નથી. તો આ બધાનો ઉપયોગ કઈ રીતે કરવાનો એ સમજીએ. એ સમજતા પહેલાં હવે આપણે એક વસ્તુ સમજીએ કે માની લો કે 25% છે. તો 25% એટલે આપણે જોઈ લીધું શું થાય 1/4. 25% એટલે 1/4. હવે અહીંયા આપણે બીજું એક ખેલ સમજવાની કોશિશ કરીએ. 4 જે છે 4, 25% એટલે 1/4 થઈ ગયું. હવે અહીંયા મેથ્સ ગણિતનો જાદુ છે અથવા ગેમ છે. 4ના હવે 25% કાઢો તો કેટલા થાય? 4ના 25%. ચલો આને આપણે બીજામાં જોઈએ. 50%માં સરળતાથી સમજી શકીશું. 50% એટલે કેટલા થાય? તો કે 50% એટલે થાય 1/2. 50% એટલે થાય 1/2. હવે અહીંયા જે નીચે રકમ આપેલી છે છેદમાં એને ધ્યાનમાં લો. તો છેદમાં શું છે? તો છેદમાં રકમ આપેલી છે બગડો. 2ના 50% કાઢીએ. આ 2ના 50% કાઢવી તો કેટલા થાય? તો કે 2ના 50% કાઢવી તો 2ના અડધા. 2ના અડધા કેટલા થાય? તો કે 1. તો શું એ રકમ તો ઉપર નથી આપેલી? તો કે હા, એ રકમ તો ઉપર આપેલી છે. તો એનો મતલબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક જેની ઉપર આપણે બધા જ દાખલા ગણીશું કે 50% એટલે 1/2 થાય. તો આ એક અત્યંત મહત્વનો ગણિતનો કોન્સેપ્ટ છે કે જ્યારે ટકાવારીને ફ્રેક્શનમાં ફેરવી નાખવી, ટકાવારીને આવી રીતે ફ્રેક્શનમાં ફેરવી નાખવી, ટકાવારીને આવી રીતે જ્યારે ફ્રેક્શનમાં ફેરવી નાખવી અને આપણને જે જવાબ મળે એમાં જે નીચે છેદમાં જે રકમ આપેલી હોય એ રકમના જ્યારે આ ટકા કાઢવામાં આવે, એ જેટલા ટકા કાઢવામાં આવે તો એટલા ટકા કાઢો એટલે એનો જવાબ રહ્યો ને એ હંમેશા ઉપર રહીને એ જ સંખ્યા આવે, ઉપર રહીને એ જ સંખ્યા આવે. ફરીથી સમજીએ, આ થોડો કોન્સેપ્ટ એ રીતનો છે. જ્યારે ટકાવારીને ફ્રેક્શનમાં ફેરવવામાં આવે તો એ જે ફ્રેક્શન આવે એ ફ્રેક્શનમાં જે છેદમાં જે રકમ આવેલી હોય એ છેદમાં જે રકમ હોય એ રકમના આ જેટલા ટકા આપેલા હોય એટલા ટકા કાઢવામાં આવે તો જવાબ જે છે એ હંમેશા ઉપર અંશમાં જે રકમ હોય એ આવે. તો કેમ કે હું ન માનું તો અત્યારે જ આપણે 50ના ઉદાહરણથી જોયું, ફરીથી જોઈએ કે 50% એટલે શું? તો કે 1/2. હવે 2ના 50% કાઢવી તો કે 2ના 50% કેટલા થાય? તો કે 2ના અડધા. 2ના અડધા કેટલા થાય? તો કે 1. તો એ જ તો અહીંયા ઉપર આપેલું છે. તમને એવું લાગે શું ખાલી એ 50%માં જ થાય? એ તો કે ખાલી 50%માં થતું હશે. તો કે એવું નથી, બધામાં થાય. આપણે માની લો કે 20%નું ઉદાહરણ જોઈએ. તો 20%માં શું થતું હતું? તો કે 20% એટલે કે 1/5. 20% એટલે શું થાય? 1/5. હવે માની લો કે 5ના 20% કાઢવી તો કેટલા થાય? તો આપણે અત્યારે જ જોયું, જ્યારે આપણે 5ના 20% કાઢશું, 5ના જ્યારે 20% કાઢશું, 5ના 20% તો જવાબ 1 આવશે. 5ના જ્યારે 20% કાઢશું, 5ના 20% કાઢશું તો જવાબ 1 આવશે. કો કેમ કે હું ન માનું તો ચલો જોઈ લઈએ કે 5ના 20%. જૂની રીતથી જ જોઈએ. 5 નાની બદલે ગુણાકાર, 20%ની નિશાની કાઢવા માટે છેદમાં 100. 20 5 100, 5 5 ઉડી ગયા તો જવાબ આવ્યો 1. તો અહીંયા જોઈએ જેવું ઉપર 1 જ તો આપેલો છે. સમજાણું? ફરીથી સમજો. 20% એને ફ્રેક્શનમાં ફેરવી તો શું થાય? 1/5. ગમે ત્યારે ટકાવારીને ફ્રેક્શનમાં ફેરવો તો એ નીચે છેદમાં જે રકમ આપેલી હોય એ છેદમાં જે રકમ આપેલી હોય એની જ્યારે આ ટકાવારી કાઢશો તો એ જે ટકાવારી કાઢશો એનો જે જવાબ આવશે એ ઉપર અંશમાં જે આપેલું એ જ આવે. બરાબર? આ કોન્સેપ્ટ હતો. તમને સમજાય તો ઠીક છે, ન સમજાય તો પણ આપણે આનું કામ જે છે થઈ જશે. કઈ રીતે થશે એ આપણે જોઈશું. બરાબર? તો આના આધારે હવે આપણે થોડા દાખલા જે છે એ સમજીએ. દાખલા કઈ રીતે સમજવાના એ સમજીએ. જેમ કે જો કોઈ સંખ્યામાં 10% ઉમેરો તો પરિણામ 330 થાય છે. ચલો આ દાખલો છોડો, બીજો એકાદો દાખલો જોઈએ. કોઈ સંખ્યામાંથી 20% ઘટાડો તો 400 મળે છે તો તે સંખ્યા શોધો. ગણિતની અંદર આપણે જે ગણિત ચલાવવાનું છે એની અંદર આપણે શું કરશું? આપણે એક ગણિતની અંદર એક્ઝામિનરે કંઈક અલગ વસ્તુ આપેલી હોય, આપણે એને જે છે એ આપણે એને એક આપણા સ્મોલ વર્લ્ડ, આપણી નાની દુનિયા બનાવશું. આપણે આપણી એક પોતાની ખુદની એક નાની દુનિયા બનાવશું અને એની અંતર્ગત એ દાખલાને ફિટ કરવાની કોશિશ કરશું અને એના આધારે આપણે જવાબ ગોતશું. આ જ કોન્સેપ્ટનો ઉપયોગ આપણે દરેક ચેપ્ટરમાં કરશું, દરેક ચેપ્ટરમાં. જેમ કે જો અહીંયા આપેલું છે 20%. બરાબર? તો હવે કોઈ સંખ્યામાંથી 20% ઘટાડો કરવામાં આવે. કોઈ સંખ્યા એટલે કઈ સંખ્યા? તો કે આપણને ખબર નથી. સામાન્ય રીતે હવે તમને શું કે તમને એક્ઝામની અંદર એવું કીધેલું છે કે ક્લાસીસમાં કે કોઈ સંખ્યા એટલે કે ધારી લો કે x, તો કે x ના 20%. આપણે x બેક્સના ચક્કરમાં પડવાનું જ નથી. આપણે શું કરવાનું? આપણે એક્સના ચક્કરમાં પડવાનું નથી. તો કે કોઈ સંખ્યામાંથી, તો એ કોઈ સંખ્યા આપણે ધારી લેવી, એકાદી સંખ્યા ધારી લેવી. તો સામાન્ય રીતે લોકો એક્સ ધારતા છે, તો આપણે એક્સ નહીં ધારવી, આપણે કઈ ધારશું એ સમજીએ. પહેલાં સમજો કે 20% ઘટાડો થાય, તો 20%ને જો હું ફ્રેક્શનમાં ફેરવું તો 20%ને ફ્રેક્શનમાં ફેરવી તો થાય 1/5. 1/5 થાય ને. કોઈ કેમ કે હું ન માનું અથવા એ યાદ નથી, આપણને યાદ નથી.
પહેલાં તો તમારે યાદ રાખવાનું છે 20% એટલે 1/5 એ તમારે યાદ રાખવાનું છે. પરંતુ જો યાદ નથી તો શું કરવાનું? તો ચલો આપણે જોઈ લઈએ કે 20% છે તો 20%ની નિશાની કાઢવા માટે છેદમાં 100 અને 20 પંચું 100 તો 1/5 ગમે એમ કરી અને એને આપણે ફ્રેક્શનમાં ફેરવી નાખવાના. તો ફ્રેક્શન કેટલા ફરી ગયા? 1/5 આવી ગયું. તો ફરીથી સમજીએ કે 20% બરાબર 1/5. તો હવે આપણે સમજીએ કે 20% બરાબર શું થઈ ગયું? તો કે 1/5. હવે કોઈ સંખ્યા ધારવાની છે તો આપણે કઈ સંખ્યા ધારશું? x. તો કે x નહીં ધારવાનું. આપણે આ 5 જ ધારી લેવી. નીચેની જે અંશ જે છેદ આપેલો છે ને એ 5 જ ધારી લેવી કે કોઈ સંખ્યા. તો કે એ કઈ સંખ્યા છે? કોઈ સંખ્યામાંથી. તો કોઈ સંખ્યા એટલે આપણે ધારી લીધી 5. કોઈ સંખ્યા એટલે કઈ ધારી લીધી? 5 ધારી લીધી. અને એમાં 20%નો ઘટાડો થાય. તો હવે 5ના 20% કેટલા થાય? તો 5ના 20% હમણાં તો કીધું 5ના 20% એ ઉપરની રકમ થાય. તો 5ના 20% કેટલા થશે? 1. 5ના 20% કેટલા થશે? આ નીચે જે છેદમાં જે રકમ આપેલી હોય એના આટલા ટકા હંમેશા અંશ જ થાય. તો 5ના 20% કેટલા થશે? 1 થશે. અને ઘટાડો થાય તો 5માંથી 1 ઘટાડી દઈએ. બાદબાકી 5માંથી 1 જાય કેટલા બચે? 4 બચે. તો અહીંયા હવે આપણે એક રકમ ધારી લીધી કે કોઈ સંખ્યા. તો કે કઈ? તો કે 5. એમાં 20%નો ઘટાડો થાય. તો કે 1નો ઘટાડો થાય. તો આપણને કેટલા મળ્યા? 4. તો 5માંથી 1 જાય તો 4 આપણને મળ્યા. પણ અહીંયા એવું કહે છે કે હકીકતમાં 4 નથી મળતા. કેટલા મળે છે? 400 મળે છે. તો આપણે આ 4ની સામે લખી નાખીએ 400. 4ની સામે લખી નાખીએ 400. આપણે 5 રકમ થઈ તો આપણને કેટલા મળ્યા? 4 મળ્યા. પણ હકીકતમાં જવાબ 4 નથી આવતો, 400 આવે છે. આની કરતાં કેટલા ગણા છે? તો કે 100 ગણા છે. તો કે આપણી રકમ કઈ ધારી દીધી? આપણે 5 રકમ થઈ દીધી. તો એ પણ એની કરતાં કેટલી? 100 ગણી હશે. એટલે કે 5 ગુણ્યા 100 એટલે કે 500. તો આનો સાચો જવાબ શું હશે? 500 જવાબ આવશે. 500 જવાબ આવશે. કાંઈ જ ખબર ન પડે તો શું કરવાનું એ હું તમને કીધું. કોઈ પણ દાખલા હોય તો એમાં કઈ રીતની વસ્તુ વર્ક કરતી હશે એ હું તમને ચલાવું ડાયરેક્ટ. કાંઈ ખબર ન પડે તો શું કરવાનું? આ ફ્રેક્શન વેક્શન કાંઈ યાદ ન રહે તો શું કરવાનું એ સમજીએ. ચલો પહેલાં આ બધું પૂછી નાખીએ. ચલો ગમે ત્યારે આવો દાખલો આપેલો હોય તો 20% લખી નાખવાના. 20% એટલે ફ્રેક્શનમાં કેટલા થાય? તો કે 1/5. 1/5 થાય. હવે આપણે શું કરવાનું? આ કાં તો 20%નો વધારો થતો હોય અને કાં તો ઘટાડો થતો હોય. બે તો એકારે ન થતું હોય. તો 5માંથી તમારે 6 બનાવી નાખવાના અથવા તો 5માંથી 4 બનાવી નાખવાના. કઈ રીતે આપણે 5માંથી 6 બનાવ્યા 5માંથી 4 બનાવ્યા? તો તમે વિચારો આ 5 હતા એમાં 1 ઉમેરી દીધો. આ બેનો સરવાળો કરી નાખો. 1/5 હતા તો 5 અને આ ઉપરનો એક અંશવાળો એનો સરવાળો કરી નાખ્યો. એટલે કે 5માંથી કેટલા બન્યા? 6 બન્યા. વધારો થતો હોય ત્યારે. અને જ્યારે એવું કીધું હોય કે ઘટાડો થાય તો 5માંથી 1 આ ઉપરના 1 ઘટાડી નાખવાના. 5માંથી કેટલા બનાવી નાખવાના? 4. તો એ શું થયું? જ્યારે ઘટાડો થતો હોય ત્યારે. આવું કરવાનું. ગમે ત્યારે ગમે એ ટકાવારી આપેલી હોય તો એમાં વધારો ઘટાડો આવી રીતે કરી નાખવાનો. જેમ કે જો ફોર એક્ઝામ્પલ ચલો આપણે બીજો એકાદો દાખલો જોઈએ. 25% આપેલા છે. તો 25% એટલે શું થાય? તો કે 1/4. તો 4માંથી 1 બાદ કરી નાખવાના. 4માંથી 3 બનાવી નાખવાના જ્યારે ઘટાડો કીધું હોય ત્યારે. અને વધારો કીધું હોય તો કે 4માં 1 ઉમેરી અને 5 કરી નાખવાના. 4માંથી 5 બરાબર. આવું કરી નાખવાનું. બીજો એકાદો દાખલો જોઈએ. માની લો કે 12.5% આપેલા છે. 12.1/2%. તો 12.1/2%માં આપણે કેટલું જોયું હતું? 12.5%માં તો કે એનો ફ્રેક્શન થાય 1/8. તો 8માંથી કેટલા બનશે? વધારો થતો હોય તો 8માં આ એકડો ઉમેરી દઈએ એટલે 9 થઈ જાય. અને 8માંથી 1 બાદ કરી નાખીએ એટલે 7 થઈ જાય. કાં તો 8માંથી 9 બનતા હોય અને કાં તો 8માંથી 7 બનતા હોય. જ્યારે વધારો થતો હોય તો 8માંથી 9 બનશે અને ઘટાડો થતો હોય ત્યારે 8માંથી 7 બનશે. બસ આટલું તમારે યાદ રાખવાનું, બીજું કંઈ કરવાનું નથી. ચલો હવે આપણે આના આધારે દાખલો જોઈએ. તો શું થયું? ફરીથી આખો દાખલો જોઈએ બરાબર. કે 20% આપેલું છે બરાબર. કે 20%નો ઘટાડો થાય. તો 20% એટલે શું થાય? તો કે 1/5 ઘટાડો છે તો 5માંથી 4 બની જશે. 5માંથી 4 બની જશે. તો હવે આપણે જોયું કે કોઈ સંખ્યામાંથી 20%નો ઘટાડો થાય તો 400 મળે છે. એટલે કે જવાબ 400 મળે છે. પણ અહીંયા આપણને તો 5માંથી જવાબ શું મળ્યો? આપણને 5માંથી જવાબ 4 મળ્યો. 5માંથી જવાબ 4 મળ્યો. પણ રકમ અનુસાર જવાબ કેટલો મળે છે? તો કે રકમ અનુસાર જવાબ મળે છે 400. તો જે રકમ અનુસાર જે જવાબ મળતો હોય એની સામે લખી નાખવાનો કે અહીંયા 4. તો 4ની સામે આપણે કેટલા લખી નાખશું? 400. 4ની સામે કેટલા લખી નાખશું? 400. તો આ રકમ જે છે 400 એ 4 કરતાં કેટલા ગણી છે? તો કે 100 ગણી છે. 4 કરતાં કેટલા ગણી છે? 100 ગણી છે. તો અહીંયા ગુણ્યા 100 કરીએ તો જો આ 4 રકમ એ 400 કરતાં 100 ગણી હોય તો 5 રકમ જે છે એ પણ એની કરતાં કેટલા ગણી હોવી જોઈએ? 100 ગણી જ હોવી જોઈએ. તો 100 ગુણ્યા 5 એટલે કેટલું થાય? 500. તો આપણને જવાબ મળશે 500 રૂપિયા. આવી રીતે હજી 2-3 દાખલા ગણીએ એટલે આપણને થોડો ખ્યાલ આવે. ચલો
કોઈ સંખ્યામાં 10% ઉમેરો તો પરિણામ 330 આવે છે, તો એ સંખ્યા કઈ હશે? તો આપણે સમજીએ કે 10% એટલે કેટલા થાય? તો કે 10% એટલે થાય 1/10. તો એ બે વસ્તુ બની શકે. 10માં ઉપરના 1 ઉમેરો તો 10માંથી 11 બને, અને કાં તો 10માંથી 9 બને. 10માંથી 11 બને કાં 10માંથી 9 બને. અહીંયા ઉમેરો એટલે કે વધારો થાય છે, તો શું બનશે? 10માંથી 11 બનશે. શું બનશે? 10માંથી 11 બનશે. તો એ 10માંથી 11 બન્યા, 10માંથી 11 બને તો જવાબ શું આવે છે? પરિણામ 330 મળે છે. તો અહીંયા 10માંથી આપણને કેટલા મળે છે? આપણને 11 મળે છે, પણ રકમ એવું કહે છે 11 નથી બનતા. કેટલા બને છે? 330 બને છે. 330. તો 11 કરતાં આ 330 કેટલા ગણા છે? 11 કરતાં 330 કેટલા ગણા છે? તો 11 કરતાં 11 તરી 33 થાય, તો 11 તરી 33 અને આ ઉપરનો 0 એટલે કે 30, એટલે કે 11 કરતાં 330 એ 30 ગણા છે. તો આ જે રકમ આપણે જે ધારેલી હતી એ રકમ પણ એની કરતાં કેટલી ગણી હશે? તો કે 30 ગણી હશે. 30 ગણી. તો 10 ગુણ્યા 3 એટલે કે 30 એટલે કે 300. જવાબ આપણો કેટલો આવશે? 300 જવાબ આવશે. જોકે આ દાખલો તો એકદમ સરળતાથી પણ થઈ શકતો હતો. બીજી રીતે પણ, બીજી રીતનું તમને અહીં ચલાવી દઉં. બીજી કઈ રીતે થઈ શકતો હતો કે કોઈ સંખ્યામાં તેના 10% ઉમેરો તો પરિણામ 330 આવે. તો એ સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા નીચેનામાંથી જ એકાદી હોય ને, નીચેનામાંથી જ એકાદી હોય. તો માની લો કે પહેલી જ સંખ્યા લઈ લેવી 300. 300માં 10% ઉમેરવી તો 300ના 10%. સાલો પહેલાં આપણે ચલાવી દીધું કે 10% ગોતો હોય તો 300ના 10% ડાયરેક્ટ ખબર પડી જાય કે કેટલા થાય? 30. 300માં 30 ઉમેરો તો 330. તો અહીંયા તાળો મળી જાય. ઉપર 330 તો જવાબ કઈ છે? તો એ રીતે પણ જવાબ આવી જાય. એટલે કે એ આપણે ઓપ્શન ઉપરથી ગણવાની ટ્રીક હતી. એ આપણે ત્યારે સમજીશું, ત્યારે એ હું તમને ડિટેલમાં ચલાવીશ. પણ અત્યારે આપણે કઈ રીતે કરવાનું એ ખ્યાલ આવી ગયો. ચલો બીજો હજી એકાદ બે દાખલા જોઈએ એટલે ખ્યાલ આવે. ચલો 600માં 15% ઉમેરો તો શું થાય? ચલો એ દાખલો થોડો સ્કીપ કરીએ. બીજો દાખલો જોઈએ કે 720માંથી 12.5% ઘટાડો તો શું જવાબ આવશે? 720માંથી 12.5%. તો ચલો 12.5% એટલે કેટલા થાય? તો પહેલાં એને ફ્રેક્શનમાં ગણીએ તો 12.5% એટલે થાય 1/8. 1/8. હવે ઘટાડો થાય છે તો શું બનશે? 8માંથી 7 બની જશે. 8માંથી 7. રકમ 8માંથી 7 બની જાય છે. 8માંથી 7. પણ હવે આપણને ખબર પડે કે ઓરિજિનલ 720માંથી હવે જો આ 720ને કાં 8ની બાજુમાં મૂકવાના અને કાં 7ની બાજુમાં મૂકવાના. તો આપણે ક્યાં મૂકવાના અને એ આપણે જોઈએ. તો કે જો 720માંથી છે એટલે 8ની નીચે મૂકવા પડશે. 8ની નીચે 720 મૂકવા પડશે. 8ની નીચે 720માંથી. અત્યાર સુધીના જો આપણે જે જૂના દાખલા જોયા હતા ને એમાં શું હતું કે એમાં જવાબ એટલો ઘટાડો તો 400 મળે. એ જવાબ મળતો હતો. એ આપણને શું મળતું હતું? જવાબ મળતો. અહીંયા જવાબ નથી મળતો. 720માંથી બાદ કરવાના છે. માંથી બાદ કરવાના છે એટલે આપણે આ 8ની નીચે મૂકવા પડશે. તો કે 8ની નીચે 720 મૂક્યા તો 8 કરતાં 720 કેટલા ગણા છે? 8 કરતાં 720 કેટલા ગણા છે? તો 8 9 72 થાય તો કે 9 અને ઉપર 0 તો કે 90 ગણા છે. તો જો આ 90 ગણા હોય તો આપણે એની કરતાં કેટલા ગણા હશે? 90 ગણા હશે. તો કે 7 9 63. 630 જવાબ આવશે. 630 જવાબ આવશે. સમજાણું કે ન સમજાણું? ફરીથી બીજો એકાદો દાખલો જોઈએ, થોડું વધારે સમજાય. કોઈ સંખ્યામાં 25% ઉમેરો તો 500 મળે છે. તો એ સંખ્યા કઈ હશે? તો શું કરવાનું? 25% એટલે ફ્રેક્શનમાં કેટલા થાય? તો કે 25% એટલે થાય 1/4. ઉમેરવાના છે. ઉમેરવાના હોય એટલે 4માંથી શું થઈ જાય? 4માં આ એકનો સરવાળો થઈ જાય. તો 4 + 1 એટલે થઈ જાય 5. તો 4 સંખ્યા છે. 4માં 1 ઉમેરો એટલે શું થઈ જાય? 5 થઈ જાય. પણ અહીંયા એવું કહે છે કે ઉમેરો તો કેટલા મળે છે? 5 નથી મળતા, 500 મળે છે. રકમ અનુસાર કેટલા થાય છે? 500. તો 5ની નીચે લખી નાખવાના 500. 5ની નીચે લખી નાખવાના 500. કેટલા ગણા છે? તો કે 100 ગણા. તો આ રકમ પણ એની કરતાં કેટલા ગણી હશે? 100 ગણી. તો કે 4ના 100 ગણા 400 રૂપિયા જવાબ આવશે. તો જવાબ આવશે 400. સમજાણું? ફરીથી બીજો એકાદો દાખલો જોઈએ. 900માં તેના 11.1 ઉમેરો તો શું મળશે? તો કે 11.1 તો આને ફ્રેક્શનમાં ઉમેરો. ફ્રેક્શનમાં ફેરવી નાખો. 11.1 તો 11.1 એટલે કેટલા થાય? તો કે 11.1 આપણે પહેલાં જ જોઈ લીધું. 11.1 એટલે થાય 1/9. 1/9. બીજું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, મેં તમને કીધું બધા ફ્રેક્શન યાદ રાખવાનું. પણ માની લો કે તમને એક્ઝામના ટાઈમમાં નથી યાદ આવતું તો આપણે એને ફ્રેક્શનમાં ફેરવી નાખવાના. ચલો આપણે ફેરવીએ. ફેરવતા પણ જોઈ લઈએ. 11.1 યાદ ન આવે તો શું કરવાનું? તો ચલો આ બેનો ગુણાકાર થશે 11 99 અને આ સરવાળો +1. તો 11 99 અને વચ્ચે +100. તો 100/9 થશે. 100/9 અને આ ટકાની નિશાની. તો 100/9 આ ટકાની નિશાની કાઢવા માટે છેદમાં પણ 100 મૂકવો પડશે. તો 100 ઉડી જાય અને જવાબ શું આવશે? 1/9. તો ખબર પડી ગઈ કે 11.1 એટલે એના ફ્રેક્શન કેટલા થશે? 1/9 થશે. એના ફ્રેક્શન આપણને કેટલા મળી જશે? 1/9. તો ફ્રેક્શન મળી જાય એટલે હવે આપણે ડાયરેક્ટ ગમે એમ કરીને ફ્રેક્શન ગોતી નાખવાના. તો ખબર પડી ગઈ 11.1 એટલે શું થાય? 1/9. હવે ઉમેરવાના છે. તો 9માં 1 ઉમેરો તો કેટલા થાય? 9માં 1 ઉમેરો તો થાય 10. 9 + 1 કેટલા થાય? 10.
ઉમેરો 900માં જો હવે તમે વિચાર કરો આપણે જે દાખલા હશે એમાં આ જે 900 રકમ રહી એની સરખામણી ક્યાં કરવાની હોય? કાં તો 900 ને અહીંયા મૂકવા પડે અને કાં તો અહીંયા મૂકવા પડે, 9ની નીચે મૂકવા પડે અને કાં 10ની નીચે મૂકવા પડે. તમે વિચાર કરીને કહો કે ક્યાં આવશે જવાબ? જો અહીંયા ડાયરેક્ટ જવાબ મળેલો હોય કે આટલા ઉમેરતા અહીંયા મળે તો એને અહીંયા સરખામણી 10 હારે સરખામણી કરવાની, નહીંતર અહીંયા 9 હારે સરખામણી કરવી પડશે. તો અહીંયા આપણને જોઈને ખ્યાલ આવે છે કે 9 હારે સરખામણી કરવી પડશે. આખો દાખલો ફરીથી જોઈએ તો 11.1 એટલે 1/9 ફ્રેક્શન થાય તો 9માંથી કેટલા બની જાય છે? તો કે 9માંથી 10 બની જાય છે. તો 900માં ઉમેરવામાં આવે છે. તો આમાં 9માં ઉમેર્યા તો આપણે 9ની સામે કેટલા લખવા પડશે? 900. 9 કરતાં 900 કેટલા ગણા છે? તો કે 100 ગણા છે. તો અહીંયા 10 પણ એની કરતાં કેટલા ગણા હશે? 100 ગણા હશે. તો 10 કરતાં 100 ગણા એટલે 1000 જવાબ આવશે, 1000 જવાબ આવશે. બીજો દાખલો જોઈએ. કોઈ સંખ્યામાંથી 16 2/3% ઘટાડવામાં આવે, 16 2/3 ઘટાડવામાં આવે તો 750 મળે છે. તો તે સંખ્યા કઈ હશે? 16 2/3% એટલે કેટલા થાય? એને ફ્રેક્શનમાં ગોતીએ તો 16 2/3% એટલે થાય 1/6. 1/6. તો હવે શું થશે? 6માંથી 1 કાઢી નાખવી તો કેટલા બને? 6માંથી 5 બની જશે. 6માંથી 5 બની જશે. 6માંથી 5. પણ રકમ એવું કહે છે કે 6માંથી 5 નથી બનતા. કેટલા બને છે? 750 બને છે. કેટલા બને છે? 750. રકમ એવું કહે છે 750. તો કે 750 બને છે. તો 5 અને 750 આ કેટલા ગણા છે? 750 એ 5 કરતાં કેટલા ગણા છે? તો જોઈએ કે 15 × 5 = 75 થાય. 15 × 5 = 75. તો આની કરતાં 150 ગણા છે. આની કરતાં કેટલા ગણા છે? 150 ગણા છે. તો આ પણ એની કરતાં કેટલા ગણા હશે? 150 ગણા. તો કે 15 × 6 = 90 અને 900. તો જવાબ આવશે 900. તમારા મગજમાં એવો પ્રશ્ન પણ આવતો હશે કે અમુક વાર આ ગણા ખબર ન પડે કે કેટલા ગણા છે એ ખબર ન પડે તો એ આપણે આગળના લેક્ચરમાં એ પણ જોઈશું કે જ્યારે ખબર ન પડે ત્યારે શું કરવાનું, અથવા ગણા ન થતા હોય ત્યારે શું કરવાનું. તો એની પણ બધી ટ્રીક છે જ તે, એ બધાના જવાબ તો આવી જાય એટલે પણ આપણે એક્ઝામમાં આ ટ્રીકનો ઉપયોગ કરવાનો છે આવી રીતે. બીજો એકાદો દાખલો જોઈએ. ગણા ન થતા હોય તો પણ થઈ જશે ત્યારે શું કરવાનું એની પણ ટ્રીક છે તે, બરાબર. તો કે 500માં તેના 8% ઉમેરો તો શું થાય? 500માં 8%, બરાબર. તો હવે જો 8%ના આપણે ફ્રેક્શન જોયા ને તો આ દાખલો તો ડાયરેક્ટ થઈ ગયો છે. 500ના ડાયરેક્ટ 8% ગોતી લેવાના, બરાબર. કઈ રીતે ગોતી શકાય? ચાલો અત્યારે ગોતી લઈએ. તો પહેલાં 10% ગોતી લઈએ. 500ના 10% કેટલા થાય? 50. હવે 1% ગોતી લઈએ. 1% કેટલા થાય? તો કે 5. 1% કેટલા થાય? તો કે 5. તો બીજા 1% કેટલા થાય? તો કે બીજા 5 એટલે કે 10. તો 10 આ 10%, આ 11% અને આ 12%. 12% અને અહીંયા કેટલા થાય? 50 5 55 ને 60. તો 60 આવે. 500માં 60 ઉમેરો તો કેટલા થાય? 560. આ બાદ કરવાનું પણ પૂછી શકે. આમાં ટ્રીકની જરૂર ન હતી. કોઈ સંખ્યામાંથી 7.1% ઘટાડવામાં આવે તો 260 મળે તો એ સંખ્યા કઈ હશે? તો હવે 7.1%. તો 7.1% એને ફ્રેક્શનમાં ફેરવવાના. તો ડાયરેક્ટ એને ફ્રેક્શનમાં ફેરવી શકો. માની લો કે કેમ કે મને યાદ નથી તો શું કરવાનું? તો 7 49 અને +1. તો કે 49/7 અને ટકા. 7 49 ને સોરી 7 49 અને +1 એટલે 50. 50/7 આવશે. 50/7 અને ટકા. તો 50/7 ટકાની નિશાની કાઢવા માટે છેદમાં 100. તો 50 × 2 = 100. તો શું જવાબ આવશે? 1/14. તો આપણને ફ્રેક્શન ખબર પડી ગઈ. આના ફ્રેક્શન કેટલા આવશે? તો કે 7.1% એના ફ્રેક્શન આવશે 1/14. જો કે આપણે તો પહેલાં જ યાદ રાખી લીધેલા હતા, બરાબર. તો પહેલાં યાદ રાખવા એટલા માટે જરૂરી છે. તો આ ફ્રેક્શનને તમે ડાયરેક્ટ કન્વર્ટ કરી નાખો તો શું આવશે? કે 7.1% એના ફ્રેક્શન કેટલા થાય? 1/14. 7 × 14 એવી રીતે યાદ રાખી શકો. અથવા આ 7 ને 7 14 થાય. આ 7 અને આ 7 એનો સરવાળો 14 થાય. એવી રીતે યાદ રાખી શકો. યાદ રાખવાની ટ્રીક છે. તો એ 14માંથી કેટલા બનશે? 14માં આ ઉપરના 1 ઉમેરી દઈએ તો 14માંથી કેટલા બનશે? 15 બનશે. 15. પણ અહીંયા તો ઘટાડો કીધું છે. અહીંયા શું કીધું છે? ઘટાડો. એટલે 14માંથી આપણે 15 નથી બનાવવાના, પણ કેટલા બનાવવા પડશે? 14માંથી 1 ઘટાડવા પડશે એટલે 13 બનાવવા છે. તો કોઈ સંખ્યામાંથી એટલા ઘટાડો તો કેટલી જવાબ આવે છે? 260. તો 13ની સામે કેટલા આવશે? 260. 14માંથી ઘટાડીએ આપણે તો 13 મળે છે, પણ રકમ અનુસાર જવાબ 13 નથી. રકમ અનુસાર જવાબ 260 છે. તો 13 કરતાં 260 કેટલા ગણા છે? તો કે 13 × 2 = 26, 20 ગણા છે. તો અહીંયા પણ આ એની કરતાં 20 ગણા હશે. તો કે 14 × 2 = 28, 280 જવાબ આવશે. 280 જવાબ આવશે. ચલો બીજો દાખલો જોઈએ કે 900માં 5% ઉમેરો તો શું થાય? તો કે 5% એટલે શું થાય? 5%ને ફ્રેક્શનમાં ફેરવીએ તો 5% એટલે તો કે 5% એટલે તો કે 5/100 મૂકી શકીએ. 5/100. તો કે 20 × 2500 એટલે કે 1/20 થાય. 1/20 થાય. 1/20. તો હવે શું થાય કે 20માંથી 21 બની જશે. 20માંથી
21 બની જશે. તો અહીંયા શું કહે છે 900માં ઉમેરવાનું. ચલો જોકે આમાં તો આપણે આ 5%ના ફ્રેક્શન જોયા નહોતા, પણ આમાં તો એ કોઈની જરૂર જ નથી. આમાં ફ્રેક્શન વગર ડાયરેક્ટ આપણે જવાબ દઈએ. જ્યારે આવું હોય તો એમાં ડાયરેક્ટ જવાબ દઈ દેવાનો કે 900 જે છે તો 900ના 10% કેટલા થાય? તો કે 90. તો 5% કેટલા થાય? તો કે 5% થાય 45. 45 ડાયરેક્ટ ઉમેરી દેવાના, બરાબર. ફ્રેક્શન આપણે જે હમણાં જે જોયું 1/2 1/3 એ ફ્રેક્શનનો જ ઉપયોગ કરવાનો. આ ફ્રેક્શનનો અહીંયા એટલાની જરૂર જ નથી, બરાબર. કોઈ સંખ્યામાં 30% ઉમેરો તો 780, તો પરિણામ શું હશે? તો હવે 30%, હવે આમાં ફ્રેક્શનની જરૂર નથી, આપણે ડાયરેક્ટ જ 30% ગોતી લેવાના. આમાં આપણે ઓપ્શનનો ઉપયોગ કરી શકીએ કે કોઈ સંખ્યામાં 30% ઉમેરો તો પરિણામ 780 આવે, તો એ સંખ્યા કઈ હશે? તો એ સંખ્યા નીચેના 4માંથી જે કદી હશે ને, નીચેના 4માંથી જે કદી હશે, તો બધી એક જોઈ લેવાની. 500 જે છે 500માં 30% ઉમેર્યું તો 500ના 30% કેટલા થાય? તો 500ના પહેલાં 10% ઉમેર્યું તો 50, બીજા 10% એટલે બીજા 50, અને ત્રીજા 10 એટલે 50. તો 50, 100 અને 150, 150 થાય. 500માં 150 ઉમેરો તો કેટલા થાય? 500, 600, 650. તો અહીંયા તો એવું કહે છે 780, તો એ જવાબ નથી. તો આવી રીતે બધાય ચેક કરી શકો છો. આવી રીતે ચલો આપણે 600નું ચેક કરી લઈએ કે 600 જે છે, બરાબર. તો કે 600ના 10% કેટલા થાય? તો કે 60, 60 અને 60. તો 180 થશે. 600માં 180 ઉમેરો તો 780, તો જવાબ 600 આવશે, બરાબર. કોઈ સંખ્યામાં 25% ઘટાડો તો 360 મળે. તો 25% એટલે આપણે જોઈ લીધું હતું. 25% એટલે કેટલા થાય? તો કે 1/4. તો એ 4માંથી 5 બની જશે. 4માંથી 5, આ 4માં 1 ઉમેરવાના. પણ જોઈએ તો ખબર પડે કે અહીંયા તો ઘટાડો છે, એટલે કે 4માંથી 5 નહીં બને, પણ 4માંથી કેટલા બનશે? 4માંથી આ 1 બાદ કરવા પડશે, એટલે કે 4માંથી 3 બનશે. તો કે 4માંથી 1 બાદ કરીએ તો 3 બને. પણ એવું કહે છે કે 3 નથી બનતા. જવાબ તો 360 છે. આપણી નાની દુનિયા, આપણી ગણતરી અનુસાર જવાબ 3 આવ્યો, પણ હકીકતમાં જવાબ કેટલો છે? 360. તો અહીંયા એની સામે મૂકવાના 360. તો 3 કરતાં કેટલા ગણા છે? તો કે 12 ગણા. 12 તરી 36, તો 120 ગણા છે. તો આપણે એની કરતાં કેટલા ગણા હશે? 120 ગણા. તો 12 ચોક 48, 480 જવાબ આવશે. 480 જવાબ. ચલો બીજો દાખલો જોઈએ. 420માં તેના 10% ઉમેરો તો શું? તો 10% વાળું તો આપણે સાલોથી એમને જ ખેલ ખતમ થઈ જાય. 420ના 10% કેટલા થાય? 420ના 10% થાય 42. ડાયરેક્ટ 42 ઉમેરી દેવાના. ઉમેરવાના બાદ કરવાના. આમાં ફ્રેક્શનવાળા ખેલમાં જવાની પણ જરૂર નથી. બીજો દાખલો જોઈએ. 720માંથી 20% ઘટાડો તો આ પણ એકદમ સહેલો દાખલો છે. ડાયરેક્ટ 20% ગોતી લો. 720ના 20% કેટલા થાય? તો 10% થાય 72, અને બીજા 10% થાય 72, બરાબર. તો 2 ને 2 4 અને 7 ને 7 14, 144 બાદ કરી નાખવાના, બરાબર. તો એમાં ફ્રેક્શનની પણ જરૂર નથી. કોઈ સંખ્યામાં 12.5% ઉમેરો તો 360 મળે છે, તો એ સંખ્યા કઈ હશે? તો 12.5%ને ફ્રેક્શનમાં ઉમેરો. 12.5% એટલે ફ્રેક્શનમાં કેટલા થાય? તો કે 1/8. 1/8. તો 8માંથી કેટલા બની જશે? 8માંથી 9 બની જશે. 8માંથી 9. પણ રકમ એવું કહે છે કે 8માંથી 9 નથી બનતા, 360 બને છે. કેટલા? તો 9ની નીચે આપણે કેટલા મૂકવો પડે? 360. તો 360 9 કરતાં કેટલા ગણા છે? તો કે 9 ચોક 36, 4 અને પાછળ 0 છે, એટલે કે 40 ગણા છે. તો 8 કરતાં પણ એ રકમ કેટલી ગણી હશે? 40 ગણી હશે. 8 ચોક 32, 320. જવાબ કેટલો આવશે? 320. 1400માં 7 પૂર્ણાંક, ચલો અહીંયા રકમ આપેલી નથી, બરાબર. તો ચલો એને સ્કીપ કરીએ. કોઈ સંખ્યામાંથી 25% ઘટાડો તો 750 મળે છે, તો એ સંખ્યા કઈ હશે? તો 25% એટલે કેટલા થાય? તો કે 25% એટલે કે 1/4. ઘટાડવાનું છે તો 4માંથી 1 ઘટાડીએ તો કેટલા થાય? 3. 4માંથી કેટલા બન્યા? 3. પણ એવું બને છે કે કોઈ સંખ્યામાંથી કેટલું બને છે? 750 બને છે. તો 3ની સામે કેટલા આવશે? 750. આપણી આની અનુસાર 750. તો 3 750 કરતાં કેટલા ગણા છે? તો કે 25 તરી 75. 25 તરી 75, 25 અને પાછળનો 0. તો 3 આની કરતાં કેટલા ગણા છે? 250 ગણા છે. તો આ રકમ પણ એની કરતાં કેટલી ગણી હશે? 250 ગણી હશે. તો 25 ચોક 100 અને આ પાછળનો 0 1000. જવાબ કેટલો આવશે? 1000 જવાબ આવશે. બીજો દાખલો જોઈએ કે 360માં 75% ઉમેરો તો શું જવાબ આવે? 360માં જે છે એ 75% ઉમેરો તો શું જવાબ આવે? તો 75%ને આપણે ડાયરેક્ટ ફેરવી નાખીએ ફ્રેક્શનમાં. ચલો અહીં હું તમને એક બીજી વાત કહું. 75%ના ફ્રેક્શન પણ તમારે યાદ રાખી લેવાના. 75% જે છે ને એના ફ્રેક્શન પણ તમારે યાદ રાખી લેવાના. 75%ના ફ્રેક્શન જે છે ને એ 3/4 થાય. 4માંથી 3 થાય. 3/4 કરો ને, 3/4 એ 75%ના ફ્રેક્શન છે. જેમ કે જો અહીંયા આપેલું હશે શરૂઆતમાં જ. ચલો 75% એટલે આપેલું છે. 75% એટલે 3/4. 75%ના ફ્રેક્શન યાદ રાખી લેવાના. 3/4. 3/4. અથવા ચાલો કંઈ ના ખબર પડે તો આપણે ગોતી પણ શકીએ. કઈ રીતે? હું તમને એનું સાદું ઉદાહરણ આપું. કઈ રીતે? માની લો કે આ એક લાકડી છે. તો
તો એક લાકડી પોતાનામાં કેવી હશે? 100% હશે, 100%. હવે માની લો કે આના 4 ભાગ કરીએ, 1 2 3 અને 4. આ 1 2 3 અને 4 ભાગ થઈ ગયા. તો કે બધા કેટલા હશે? બધા 25% છે. 25 25 25 25 અને 75% એટલે મેં તમને શું કીધું? 3/4. તો 3/4 ને આપણે એવું કહી શકીએ કે 4માંથી 3 ભાગ, 4માંથી 3 ભાગ. માર્કવાળી સિસ્ટમમાં મેં તમને ચલાવ્યું હતું ને, એવું કહી શકીએ કે 4માંથી 3 માર્ક આવ્યા, 4માંથી 3 માર્ક આવ્યા. તો આ 4 છે, આ 4 આખું એ 4 છે. તો 4માંથી 3 કરીએ તો કેટલા થાય? આ 4માંથી આ 3 તો 25 25 અને 25 75% આવી ગયો. તો એવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. પણ તમે એક્ઝામમાં ભૂલી ગયા હોય તો આ 75%ને યાદ રાખવાની એક બીજી રીત પણ છે. એને યાદ રાખવા માટે કઈ રીતે? તો કે 75% છે, હવે આને ફ્રેક્શનમાં ફેરવવા છે તો શું કરવાનું? ટકાની નિશાની કાઢવા માટે 75/100, 75/100. હવે આના તમે છેદ ઉડાડો તો 25 તરી 75 અને 25 ચોક 100. તો આવી ગયો જવાબ 3/4. તો આવી રીતે પણ તમે યાદ રાખી શકો છો. કોઈ પણ રીત છે, તમને જે યાદ રાખીએ. પણ બેસ્ટ રીત કઈ છે? બેસ્ટ રીત એ જ છે કે 75% એટલે કે એના ફ્રેક્શન શું થાય? તો કે 3/4, 3/4. આ તમે મોઢે યાદ રાખી લો. અથવા યાદ ન હોય તો મેં તમને કીધું પરીક્ષામાં તો આટલી મહેનત કરી લેવાની. 75%, 75% નિશાની કાઢવા માટે છેદમાં 100, 25 તરી 75, 25 ચોક 100, 3/4 જવાબ. ઓકે, ચલો. તો આપણી મૂળ રકમ જે હતી એ હતી કે 360માં 75% ઉમેરો તો પરિણામ શું આવશે? એટલે કે 360ના 75% આપણે કાઢવાના હતા. તો 75% એટલે આપણે અત્યારે જોઈ લીધું. 75% એટલે કેટલા થાય? તો કે 75% એટલે થાય 3/4. 3/4. તો હવે આમાં શું બનશે? આપણે અત્યાર સુધી જોતા હતા કે જે છેદ હોય એને મૂકવાનો. તો છેદ કેટલો છે? 4. તો આપણે 4ને મૂકવાના. તો હવે એ શું બની જશે કે 4માંથી 5 બની જશે અથવા 4માંથી 3 બની જશે. આવું સામાન્ય રીતે વિદ્યાર્થીઓને લાગતું હોય. પણ આ એક મિસકન્સેપ્શન છે, આ તમારી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે. જો આવું લાગતું હોય તો આ ખોટું છે, ચોકડી ખોટું છે. શા માટે? કારણ કે અત્યારે આ બધામાં આપણે કરવાનું છે શું? તો કે આ તો 4માં આપણે +1 કર્યા અને -1 કર્યા. પણ +1 અને -1 એ તો અત્યાર સુધીમાં 1/4 હોતું હતું એટલે. પણ અહીંયા તો 3/4 છે. તો આ જે 4 જે છે, 4માંથી શું બનશે? તો કે 4માં ઉમેરો થશે અથવા બાદબાકી થશે. કોનો? જે ઉપર અંશ હોય ને એનો. અંશ જે હોય ને એ. તો અહીંયા અંશ કેટલો છે? અહીંયા અંશ 3 છે. તો કે કાં તો 4 + 3 થશે અને કાં તો 4 - 3 થશે. તો 4માં 3નો ઉમેરો થાય અને કાં 3ની બાદબાકી થાય. તો 4 + 3 એટલે કેટલા થાય? 7 થાય અને 4 - 3 અહીંયા 3 આવશે. 4 - 3. તો 4માંથી 3 જાય તો 1 આવી રીતે આવશે. એટલે ઇન શોર્ટ ઉપર જે છેદમાં જે રકમ હોય એમાં અંશને ઉમેરવાનો અથવા બાદ કરવાનો. છેદમાં આ છેદ એમાં અંશને ઉમેરવાનો એટલે કે કાં તો 4 + 3 થાય કાં તો 4 - 3 થાય. અત્યાર સુધીમાં આપણે જે જોયું હતું એવી રીતે. તો 4માં આ ઉમેરીએ બરાબર તો શું થાય? 7 અને બાદ કરીએ તો કેટલા થાય? 1. એવી રીતની વસ્તુ છે. અહીંયા ઉમેરવાનું છે તો આપણે ડાયરેક્ટ જોઈએ, ફરીથી સમજીએ બરાબર. તો 75% એટલે શું? તો 75% એટલે કે 3/4. અહીંયા શું છે? ઉમેરો એટલે કે વધારો થાય છે. તો 4માંથી રકમ કેટલી બની જશે? 4માંથી રકમ બની જશે 7. 4માંથી રકમ કેટલી બની જશે? 7. તો અહીંયા મૂળ રકમ 4 હતી અને એમાંથી 7 બની. પણ અહીંયા તો એવું કહે છે કે મૂળ રકમ 4 નથી, મૂળ રકમ કેટલી હતી? 360. તો 4ની સરખામણીમાં કેટલી આવશે? 4ની સરખામણીમાં આવશે 360. તો આ 4 કરતાં કેટલા ગણું છે? તો કે 9 ગણું. 9 ચોક 36 થાય. 9 અને પાછળ 0 છે એટલે 90 ગણું છે. તો આ રકમ પણ એની કરતાં કેટલા ગણી હશે? 90 ગણી હશે. તો 9 × 7 = 63. 630 જવાબ આવશે. જવાબ શું આવશે? 630. આ એટલા ગણું એનું આવશે બરાબર. ચલો બીજો દાખલો જોઈએ કે કોઈ સંખ્યામાંથી 0.5%નો ઘટાડો થાય. 0.5% કોઈ સંખ્યામાંથી 0.5% ઘટાડો તો 390 મળે છે. તો તે સંખ્યા કઈ હશે? 0.5% ઘટાડો તો જવાબ 390 મળે છે. તો તે સંખ્યા કઈ હશે? તો આપણે 0.5% એટલે કેટલા થાય? 0.5% એટલે તો આપણે જોઈ ચૂક્યા હતા કે 0.5% એટલે 1/40 થાય. અથવા યાદ ન હોય તો અત્યારે આપણે જોઈ લઈએ. ચલો 0.5% તો 0.5નો પહેલાં પોઈન્ટ કાઢી નાખવી તો છેદમાં 10 આવે. 0.5નો પોઈન્ટ કાઢી નાખવી તો છેદમાં 10 આવે. હવે 25/10 અને ટકાની નિશાની કાઢી નાખવી તો પણ છેદમાં 10 આવી જાય. તો અહીંયા 25 ચોક 100 અને 1/10 ચોક 40. તો શું આપણને મળે? 40 મળે. તો હવે આમાં શું બનશે કે 40માંથી 41 બને અને કાં તો 40માંથી 39 બને. આ 40માં આપણે +1 કર્યા અને કાં -1 કર્યા. આ જે ઉપરનો અંશ હતો એ બરાબર. તો અહીંયા શું આવશે? અહીંયા ઘટાડો થાય છે એટલે શું આવશે? તો કે 40માંથી 39 બનશે. 40માંથી કેટલા બની જશે? 39. તો કરી નાખીએ 40માંથી 39.
તો અહીંયા 40માંથી 39, પણ અહીંયા તો એવું કહે છે તો કોઈ સંખ્યા એટલે એ સંખ્યા કઈ થઈ ગઈ, તો કે એ સંખ્યા 40 થઈ ગઈ. એમાંથી 2.5% ઘટાડો તો જવાબ 390 મળે છે. તો આમાં તો આપણને 39 મળ્યો, પણ અહીંયા તો જવાબ કેટલો મળે છે 390. તો આ 390 મળે છે, 39 નથી મળતો, તો 39ની નીચે લખવા પડે 390. તો આની કરતાં કેટલા ગણા થયા, તો આની કરતાં 10 ગણા થયા. તો આ રકમ પણ એની કરતાં કેટલી ગણી હશે, 10 ગણી હશે. તો 40 × 10 એટલે કેટલા થાય, તો કે 400. જવાબ કેટલો આવશે, 400 જવાબ આવશે. ચાલો બીજો એક દાખલો તો એ પણ જોઈ લઈએ કે 40%માં 2.5% ઉમેરો તો શું થાય. તો પહેલાં 2.5%ને આપણે ફ્રેક્શનમાં ફેરવી નાખવાના. તો કે 2.5%ના ફ્રેક્શન કેટલા થાય, તો અત્યારે જ આપણે જોયું 2.5%ના ફ્રેક્શન થાય 1/40. તો શું થઈ જશે, બની જશે 40માંથી 41. 40માંથી 41 40,000માં ઉમેરવાના છે. આપણે કેટલામાં ઉમેર્યા, 40માં ઉમેર્યા. તો 40 નથી પણ કેટલા છે, તો કે 40,000 છે. 40,000 આની કરતાં કેટલા ગણા, તો કે 1000 ગણા છે. અમુક વાર આપણને આ કેટલા ગણા છે, શું છે, ઓલું છે એ ખબર નથી પડતી. તો અહીંયા જો અહીંયા 40 હતા, અહીંયા 40 પાછળ કેટલા ઝીરો લઈ ગયા, તો કે 1 2 3. તો અહીંયા પણ 3 ઝીરો લગાવી દેવાના. તો આ પણ કેટલા હશે, આ પણ એની કરતાં 1000 ગણા હશે. 41 × 1000 એટલે 41,000 જવાબ આવશે. તો આવી રીતે આ બધી વાતો હતી. ફ્રેક્શનનો ઉપયોગ કરી અને તમે ટકાવારીના દાખલા એકદમ સરળતાથી ગણી શકો છો અને ચૂટકીઓમાં સેકન્ડમાં જવાબ આવી જશે. આ જ બધી વસ્તુનો ઉપયોગ આપણે પ્રોફિટ એન્ડ લોસ, નફો ખોટ, સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ, ટ્રેનવાળા દાખલા, ઉંમરવાળા દાખલા, ઇન શોર્ટ આખું જેટલું પણ જે એરિથમેટિક અંકગણિત જે છે, આખું અંકગણિત આપણે આ જ ટોપિક, આ જ કોન્સેપ્ટ ઉપર ચલાવવાનું છે. તો આજનો કોન્સેપ્ટ તમારા મગજમાં પહેલાં ફિટ થઈ જવો જોઈએ. એના આધારે આપણે આખું આગળ વધ્યા અને એ તમને ખબર હોવી જોઈએ. ચલો ફરીથી થોડું બીજી રીતે હું તમને ચલાવું તો તમે આપણે શું સમજ્યા, આપણે એવું સમજ્યા કે ટકાવારી જે હોય ટકાવારી એને આપણે ફ્રેક્શનમાં ફેરવી નાખવાની. ફરીથી એકાદું ઉદાહરણ લઈ અને સમજીએ. જેમ કે 16.2% હોય, 16.2%. તો એનું ફ્રેક્શન શું થાય, તો કે એનું ફ્રેક્શન થાય 1/6%. તો કે 6ના જ્યારે આટલા ટકા કાઢો, 6ના જ્યારે આટલા ટકા કાઢો તો જવાબ શું આવે, 6ના આ 16.2% કાઢો તો જવાબ 1 આવે. એટલે આપણે 6માં આ 16.2% ઉમેરો તો 6ના 16.2% 1 જ થવાના. તો એને 1 ઉમેરો તો કેટલા થાય, 7 થાય. અને આ 6 એમાંથી આટલા ટકા બાદ કરો 16.2 તો શું થાય, -1. તો 6માંથી કેટલા બની જાય, 5. એવી રીતે આપણે બધા દાખલા ગણીએ છીએ અને એવી રીતે આપણે આગળ વધીએ છીએ. તો આપણે આ એક રીતે આપણું એક નાનું વિશ્વ, નાનું વર્લ્ડ બનાવી દીધું. અને આ નાનું વિશ્વ જે છે એને આપણે રકમ હારે જે છે એ સરખાવવાનું અને રકમ હારે સરખાવી એના આધારે આપણને જવાબ મળી જશે કે રકમ એની કરતાં કેટલા ગણી છે, એના આધારે જવાબ મળી જાય. ચલો તો એની જેવો જ એક બીજા દાખલો થોડું વધારે સરળતાથી સમજાય એની માટે સમજીએ કે 80,000માં 2.5% ઉમેરો તો શું મળે. તો આપણે જોયું કે 2.5% એટલે કેટલા થાય, એને ફ્રેક્શનમાં ફેરવીએ તો 1/40 થાય, 1/40. તો અહીંયા ઉમેરવાની વાત છે, ઉમેરવાની. તો શું બની જાય, ડાયરેક્ટ 40માંથી +1 થઈ જાય એટલે કે કેટલા બની જાય, 41 બની જાય. 40માંથી 41 કે 40માંથી 41 મહિના. પણ અહીંયા તો 40માંથી નથી બનતા, કેટલામાંથી બને છે, 80,000માંથી બને છે. કેટલામાંથી, 80,000માંથી. તો 80,000 કાં તો 40ની નીચે આવે અને કાં તો 41ની નીચે આવે. અહીં તમને એ પણ ખાસ ખ્યાલ હોવો જોઈએ કે આ જે મૂળ રકમ આપી, મૂળ રકમ એ આ 40ની નીચે મૂકવાની કે 41ની નીચે, એટલે કે આની નીચે કે આની નીચે. તો એ તમે રકમ વાંચો એના આધારે તમારે અંદાજ લગાવવાનો કે કોની નીચે આવે. તો કે 80,000માં ઉમેરવાના છે. તો ઉમેરા પછી તો આ બને છે, ઉમેરા પછી તો 41 બને છે. આ તો ઉમેરવાની વાત છે. તો ઉમેરા કોનામાં, 40માં. તો 40ની નીચે આવશે 80,000. 40 નથી, કેટલા છે, 80,000. તો કેટલા ગણા છે આની કરતાં, તો કે 40 દુ 80. 40 અહીંયા કેટલા ઝીરો છે, 3. તો અહીંયા પણ 3 ઝીરો આવશે. 40 સિવાય કેટલા, 3 ઝીરો છે. 40 દુ 80 એવી રીતે. તો આ પણ આની કરતાં કેટલા ગણા હશે, 2000 ગણા હશે. 2000 ગણા. 41 × 2000 કરવાના. 41 દુ કેટલા થાય, ન ખબર હોય તો ડાયરેક્ટ 41ના ડબલ કરવાના. 41ના ડબલ ન આવડે તો 40ના ડબલ કેટલા થાય, 80. અને ઉપરના 1ના ડબલ 2 એટલે કે કેટલા થાય, તો કે 82. અને આ 3 ઝીરો, જવાબ આવશે 82,000. તો આવી રીતે તમે બધા દાખલા ગણી શકો છો. કંઈ ડાઉટ હોય તો કોમેન્ટ